ખાલી ઉતાર જ નથી મારા કહેવાના ન્યુમેરિકલ સમજો શું કરવાનું છે મને કહો ઇન અ consolidated drain test consolidation मतलब consolidated drain मतलब CD triaxial test a specimen of a clay fails at a cell pressure मतलब sigma 3 this is equal to your sigma 3 your cell pressure is sigma 3 okay the effective shear parameters they are the C dash and phi dash determine the compressive strength what is compressive strength એ ખાલી વર્ડ છે બસ આ એક જ વર્ડ પર આખું ન્યુમેરિકલ છે બોલો क्या फाइंड करना है अंदर તો મેડમ એમાં ડેશ શું ડેશ એટલે શું ભાઈ ઇફેક્ટિવ પેરામીટર્સ આપણે અત્યારે ન્યુમેરિકલ કર્યું ને ડેશ આવે ઇફેક્ટિવ હા ભાઈ ઇફેક્ટિવ પેરામીટર બરાબર પછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરો પછી એમાં પેલું તમને શું શું આપેલું છે પહેલા તો you have sigma 3 you have C you have phi ઓકે સો phi છે તો phi પરથી તમને આલ્ફા મળે પછી પેલામાં આલ્ફા ને સી ની વેલ્યુ આલ્ફા મૂકવાની મળે ઓકે પછી પેલો જે સિગ્મા 1 વાળો ઇક્વેશન છે ને તેની અંદરથી તમને સિગ્મા 1 મળી જશે you have C and you have 45 alpha + 5/2 yes એ તો એટલે તમને સિગ્મા 1 મળશે નાઉ તમારે શું ફાઇન્ડ કરવાનું છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ what is compressive strength मतलब સિગ્મા D that you have to find मतलब તમારે ડેવિએટર સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે બસ ડેવિએટર સ્ટ્રેસ માટે તમને શું જોઈએ સિગ્મા 1 ને સિગ્મા 3 you already have sigma 3 and you have to find sigma 1 ફાઇન્ડ કરો એટલે તમને ડેવિએટર સ્ટ્રેસ મળી જાય એકદમ ઈઝી છે ખાલી આ એક વર્ડ પરથી તમને તમે કન્ફ્યુઝ થાવ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ मतलब ડેવિએટર સ્ટ્રેસ ચલો ફાઇન્ડ આઉટ આમ ઘરેથી કરવા કીધું ને અરે મેં ઘરેથી કરવાનું કે ને પાછા તમે કાં એ કરાવ્યા સારું ચલો તો આ કરી નાખજો બુકમાં ઓકે આ એક ન્યુમેરિકલ કરી નાખજો ઓકે આને અંડરલાઈન કરીને કહી દેજો કે સિગ્મા ડી ધેટ ઇઝ અ સિગ્મા ડી ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેવિએટર સ્ટ્રેસ ઓકે તમારી પાસે સિગ્મા 3 છે સી ડેશ છે 5 ડેશ છે એટલે તમને સિગ્મા 1 મળી જશે સિગ્મા 1 મળે પછી સિગ્મા 1 મળે 105.23 ઓકે જો બસ જોયું ગરીબી લાયકો પહેલા 5 છે એટલે 5 પછી તમને આલ્ફા મળી જાય સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી ઓકે એના પછી તમને સિગ્મા 1 મળ્યું ઓકે સો માય સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ 165.21 kilonewton per meter square and you have to find deviator stress so the sigma d is equal to what sigma 1 minus sigma 3 અવાજ જ નડે કપાઈ મળી જાય જાય 2 મિનિટે હા પછી મેં બસ એટલું જ છે ખાલી સિગ્મા ડી ફાઇન્ડ કરવાનું છે સિગ્મા 1 - સિગ્મા 3 ફાઇન્ડ આઉટ કરવાનું આ ગેટમાં 1 માર્ક્સ માં પૂછે હા 1 માર્ક્સ બી નહીં એના કરતા બી નવડે યાર નથી ભણવું આ લોકો આટલી બધી મહેનત કરાવે ને 4-5 જણાનું યાદ રખાવે ને પછી આ બધું થોડું પોસાયેલા આ બધા ગેટ જ કલાક એક્ઝામમાં આ બધા ગેટના ન્યુમેરિકલ મેમ આ લોકો ઇફેક્ટિવ આપવું જરૂરી છે એમાં કઈ ની આપે તો હું ઇફેક્ટિવ એટલે શું ઇફેક્ટિવ એટલે શું તું પેલા મને કે ઇફેક્ટિવ એટલે અને એમાં ટોટલ પાણીની હા ઓછું હોય એટલે અગર એમ તારી એટલે સોઇલ સેચ્યુરેટેડ હોય ને અગર તારી સોઇલ સેચ્યુરેટેડ હોય ને સોઇલ ની અંદર અગર જો પાણી હોય ને તો તારા જે પેરામીટર્સ હોય ને તે ઇફેક્ટિવ વાળા આવે મતલબ એમાંથી આપણે પાણીનું માઇનસ કરવું પડે સમજી લઉં હવે મેં એક વસ્તુ કેમ કે હા બસ એવું આપેલું હોય કે સી ડેશ નથી ખાલી સી જ છે ને યુ બી આપેલો છે ઇફેક્ટિવ હોય ને એટલે બધામાં ડેશ લગાવી દેવાનું ઇફેક્ટિવ વર્ડ આવે ને એટલે તારી શિયર સ્ટ્રેન્થ સિગ્મા 1 શું પણ નથી ઇફેક્ટિવ નથી આપ્યું ચાલો તો ખાલી સી જ આવે તો ખાલી સી આવે હું પૂછું તે અગર ઇફેક્ટિવ નથી આપ્યો ને આપ્યું પછી શું કઈ નહીં આ જવા દે છોડ તું શું કહેવા માંગે છે મને નથી ખબર પડતી નામ
ઓકે આ પણ એક ગેટ નો ન્યુમેરિકલ છે. ચાલો જઈએ તો છો. હવે મેડમ એ નથી કરવાનો, હવે એક વાર તો આપ્યો યાર તમે તો બસ તો હવે આપ્યો. આવું કરે યાર, એટલે પછી આવું કરે યાર. ગેટ ના તો કરવા જ પડે ને, તમે ગેટ નથી આપવાના. હવે તો થર્ડ યર માં બી અરે ગેટ ગેટ અપાય. નો કરે કે ગમે તેનો કરે મેડમ. સિગ્મા 1 નો આન્સર નો સિગ્મા ડેશ નો. ગેટ ની એક્ઝામ આવે, કમ્પાઉન્ડ ની એક્ઝામ આવે, બધી એક્ઝામ આવ્યા કરે શું કરવાનું? એ લોકો બધું પૂછ્યા કરે હવે. અરે આપવાનો છે, પૂછે ને. મેડમ અરે અમે બી શેક જ આપવાના જ છે કે અમે થોડી કે ઓકે નાચવા જવાના અગેન છે, જો અમે બી આપવાના જ છે એની એક્ઝામ. ઇન ટર્મ્સ ઓફ ઇફેક્ટિવ સ્ટ્રેસ પેરામીટર મતલબ આ તમારું બધું, આ તમારું સિગ્મા સિગ્મા છે, આ ડેશ. તમારું યુ છે, તો તમારે સિગ્મા ડેશ ના ટર્મમાં લાવવું પડશે, બરાબર. સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 295 માઇનસ અગર 120. અગર તમારું હા પોર ચાલો વોટર ભાઈ જો. પ્રેશર આપેલું હોય, પોર વોટર પ્રેશર આપેલું હોય અને ઇફેક્ટ ડિફાઇન કરવું હોય તો ટોટલ માંથી પોર વોટર પ્રેશર બાદ કરી કાઢી નાખવાનું. નાખવાનું. હા અને એટલે આની સમજી ગયા મેડમ, અમે સમજી ગયા હવે. હા આની માટે તમને સી ડેસ આપેલું છે, 5 ડેસ આપેલું છે. ઓકે યુ ઓલરેડી હેવ સી ડેસ એન્ડ ઇફેક્ટિવ મતલબ 5 ડેસ માં આવે. ઓકે એન્ડ ધ ઇફેક્ટિવ શિયર સ્ટ્રેન્થ પેરામીટર્સ આર ધીસ. તો એન્ડ પોર વોટર પ્રેશર. ઓકે સો યુ હેવ ટુ ફાઇન્ડ નોર્મલ સ્ટ્રેસ. ચલો લખો આ ન્યુમેરિકલ કરીએ આપણે ફટાફટ. અલગ છે. અરે મેડમ ટાઈમ થઈ ગયો લેક્ચર નો બીજા 10 બીજા લેક્ચર 10 ચાલુ ને થઈ જાય. 10 છે મિનિટ ને. તો બ્રેક આપો. આ કેટલો નાનો તો છે? 5 મેડમ મિનિટ તો તમારો બ્રેક આપો. થોડોક તો આટલો જ છે. આ તો બહુ વાર લાગે મેડમ, મને તો રકમ જ દુનિયા મોટી છે, પછી આને કેવી રીતના ગણે? દાખલો તો ક્યાં લીધો ને? આટલો જ છે, આટલો જ નાનો મસ્તો છે. આ હું તમને 1 માર્ક્સ માં પૂછીશ આ ડેટા તો ચેન્જ કલાક કરીને થઈ ગયો. એમસીક્યુ માં ડેટા ચેન્જ કરીને. તમે ગમે તે ચેન્જ કરો, દાખલો તો આ જ લેવાનો હવે. તમે ગમે તે જોઈને આંકડા બદલો હોય કઈ ફરક નહીં પડે અમને હવે. તમે લખ કે તમે બદલી કાઢો. So you have to find shear strength. Shear strength matlab S. S is equal to C plus sigma tan phi. But in મેમ this case, જલ્દી it is કરો. effective. Okay, the sigma dash tan phi dash. એટલે તમારું ઇક્વેશન બનશે આ. મેમ આમાં શું છે, ખાલી ઇફેક્ટિવ આપણું છે તે જ કઈ ધ્યાન જ રાખવાનું, નથી, બીજું ખાલી હું ધ્યાન સિગ્મા રાખવાનું ડેશ છે. સિગ્મામાંથી યુ માઇનસ કરવાનું છે, બસ બીજું કઈ નથી. હા બહુ થયું હવે, આ તો બહુ થઈ ગયું બસ હવે. હા મેડમ મારે પેલા ગૌરવ સનુ છે પિક્ચર જોવું પડે કે હું છે એમ આજે હું છે જોવું પડશે ચાલો મેડમ. હું પ્રેઝન્ટ લઈ લઉં. આજે સ્પીચ આપવાની છે તો. તમે લોકોને એના કેટલું પર સ્પીચ ટેન્શન આવે. આપવાની. હા મેડમ એવું નહીં આવે યાર, જ ને મેમ. હા તો સર કઈ બહુ નહીં, અઘરા પડે હવે યાર. નહીં, હું મારા સબ્જેક્ટ નું બી આજે અપલોડ કરું છું બધું ને મને જોઈએ હવે બધું જ કાલે ને કાલે જ. અરે મેડમ એનું કઈ ટેન્શન નહીં, તમારું કઈ નહીં, અમે કલાક ક્યાં અમને ખબર કે તમારે થઈ જાય, એનું કઈ ટેન્શન નહીં. હા જે વસ્તુ આવડતી ને તેમાં બહુ દુઃખ નહીં લાગે, પણ નહીં આવડતું હોય તેમાં દુઃખ લાગે કે નહીં લાગે, સમજ્યા કે નહીં તમે હવે? એટલે તમારામાં અમે ટેન્શન નહીં લઈએ, અમને આવડી જાય મેડમ, અમને એવું બધું ટેન્શન નહીં રહે. તો અમુક વસ્તુ પેલામાં નહીં આવડે તો શું કરે હવે એમ, એટલે તમે હવે ગુસ્સે થઈ હવે જાય. કોનો લેક્ચર છે? સરનો છે ને પરેશ સર. DSP સર નો? પરેશ સર. સારું પરેશ ચલો સર તો કઈ નહીં, હું સ્ટોપ કરું છું અને મેં પ્રેઝન્ટ લઈ લીધી છે સ્ક્રીનશોટ. ઓકે હા મેમ.